જૂનાગઢ જિલ્લા જેલમાં કેદીનો આપઘાત। કૃણાલ વાઘેલા નામના કેદીએ આપઘાત કરી લીધો। જેલના બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધો। સાયબર ફ્રોડના ગુનામાં જેલ હવાલે કરવામાં આવ્યો હતો। પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। કાંકરિયા કાર્નિવલ દરમિયાન વિરોધ પ્રદર્શન। એમએલએ અમૂલ ભટ્ટની ગાડી રોકીને આપે વિરોધ કર્યો। ઝઘડિયા દુષ્કર્મ કેસ મામલે વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ। તસવીરોમાં જોઈ શકાય છે કે ધારાસભ્ય અમૂલ ભટ્ટ છે, તેમની ગાડી અહીંથી જઈ રહી હતી। કાંકરિયા કાર્નિવલમાં સહભાગી થવા માટે તેઓ નીકળી રહ્યા હતા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમની ગાડી રોકી હતી અને ભરૂચમાં જે બાળકી સાથે જે દુષ્કર્મની ઘટના બની તેની સામે કડક એક્શન લેવામાં આવે એ મામલે તેઓ માગણી કરી રહ્યા હતા અને વિરોધ કરતા જોવા મળ્યા। 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી યોજાનાર કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ ચૂકી છે, જેનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાવવામાં આવ્યો। કાંકરિયા કાર્નિવલ 2024માં પ્રથમવાર ડ્રોન શો કરાયો રજૂ, જેમાં ભારતની તમામ સિદ્ધિઓ ડ્રોન શો દ્વારા દર્શાવવામાં આવી। પીએમ મોદીના અવાજ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અવાજમાં ડ્રોન શો રજૂ કરાયો। ભારતની શક્તિઓ, સ્પોર્ટ સ્પિરિટ અંગે અદ્ભુત મેસેજ આપ્યો। 49 ડ્રોનથી સક્સેસ ઓફ ભારત દર્શાવાયું। આ ડ્રોન શો સૌ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો। ભાજપ પ્રમુખનું એક જ દિવસમાં રાજીનામું। સવારે વરણી થઈ અને બપોર બાદ તો અચાનક રાજીનામું આપી દીધું। પ્રતિક વોરાના રાજીનામાથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। વ્યવસાય અને પારિવારિક કારણ તેમણે દર્શાવ્યું છે, જો કે કારણ બીજું કંઈ હોઈ શકે છે, કારણ કે એને લઈને ચર્ચાઓનું બજાર ગરમ છે। રેલવે સ્ટેશન પર રખડતા ઢોરે 1.5 વર્ષની બાળકીનો જીવ લઈ લીધો। આ બાળકી તેના પરિવાર સાથે ટ્રેન મારફતે તેના સંબંધીના ઘરથી પરત ફરી રહી હતી। એ સમયે આબુ રોડ રેલવે સ્ટેશનના રિઝર્વેશન રૂમમાં બાળકીનો પરિવાર સૂતો હતો, ત્યારે ત્યાં અચાનક આખલો આવી ચડ્યો અને તેને બાળકીના છાતી પર પગ મૂકી દીધો, જેમાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ। ઈજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં હોસ્પિટલના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી। જોકે આ મામલે પરિવારે કોઈ પણ પ્રકારનો કેસ નથી કર્યો। ઘટનાની માહિતી મળતા જ એસડીએમએ ઘટના સ્થળે પહોંચી અને નિરીક્ષણ કર્યું હતું અને કેટલાક સૂચનો પણ આપ્યા। मौके पर एसडीएम साहब व तहसीलदार साहब भी उपस्थित आए। उन्होंने भी आवश्यक दिशा निर्देश दिए कि यहाँ पे जो गेट खुला हुआ है, यहाँ पे बैरिकेड्स लगाया जाए या चेन लगाई जाए, जिसके संबंध में रेलवे अधिकारियों को तुरंत मौके पर बुला करके और जायजा करवा करके उन पर चेन लगवाने की व्यवस्था करवाई जा रही है। एरपोर्ट परथी सोनाना दाण चोरी पकड़ी पाड़ी छे। 2.35 करोड़नी किंमतનું 3 કિલો ગોલ્ડ કબજે કર્યું છે। બેંકોકથી અમદાવાદ સોનું લાવવામાં આવી રહ્યું હતું। ડીઆરઆઈએ વર્ષ 2024માં કુલ 93 કિલો સોનું કબજે કર્યું, જેની કિંમત 66 કરોડ જેટલી થાય છે। ઘાટલોડિયામાં એક વેપારીએ વ્યાજખોરના ત્રાસથી આપઘાત કરી લીધો। વેપારી જાભાઈ રબારી પાસેથી રૂપિયા 4 લાખ વ્યાજે લીધા હતા। વેપારી અતુલ ભટ્ટે મૂડી સમયસર આપી દીધી હતી, છતાં વ્યાજખોર ઘરે આવીને ધમકી આપી રૂપિયાની ઉઘરાણી કરતા હતા। તેઓ કહેતા કે આ તો મૂડી પૂરી થઈ છે, વ્યાજ અને પેનલ્ટી બાકી છે। વેપારીએ આત્મહત્યા કરી તે દિવસે સવારે વ્યાજખોર ઘરે ગયો હતો, ધમકી આપી હતી કે હું પૈસા આપું છું, તું ઝેર પીને મરી જા। ત્યારબાદ વેપારીએ આત્મહત્યા કરી લીધી। વ્યાજખોરે ત્યાં સુધી કીધું કે જો તું ઝેર ન પી શકતો હોય તો હું તારું ખૂન કરી અને જેલ ભોગવવા માટે પણ તૈયાર છું। જો તું ઝેર પીને મરી જઈશ તો પણ આ ઘર તો મારું જ છે। વેપારીના પત્નીએ જીભાઈ દેસાઈ વિરુદ્ધ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી।